ભાજપના ધારાસભ્યને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો છે। કચ્છ જિલ્લાના માંડવી તાલુકાની ઘટના છે। કાર્યક્રમમાં ધારાસભ્ય પહોંચ્યા હતા, પરંતુ અદાણી મુદ્દે જે ખેડૂતો સાથે છેલ્લા 90 દિવસ કરતાં વધારે સમયથી ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું છે, તેને લઈને ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા છે। તેના પગલે ભાજપના નેતાઓ અને ધારાસભ્યોને ચાલતી પકડવી પડી હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા થોડાક સમયથી કચ્છ જિલ્લામાં ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે લડત ચલાવી રહ્યા છે। તે પાછળનું કારણ છે કે અદાણી જે કંપની છે તેનો દ્વારા હાઈ ટેન્શન જે લાઈનો ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવામાં આવી રહી છે, તેની સામે ખેડૂતો રોષે ભરાયા છે, નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ખેડૂતો કહી રહ્યા છે અમને વળતર નથી જોતું, પરંતુ અહીંયા તમે હાઈ ટેન્શન લાઈન અમારા ખેતરમાંથી પસાર ના કરો। આના કારણે ખેડૂતો અને પ્રશાસન છે તે આમને સામને જોવા મળી રહ્યું છે। ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ અવારનવાર જોવા મળી રહ્યું છે। સાથે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય સામે પણ હવે ખેડૂતો રોષે ભરાય છે। ત્યારે વાત કરીએ તો કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે કાર્યક્રમમાં ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે કચ્છમાં કિસાન સંઘ દ્વારા ધારાસભ્યને ભાજપના નેતાઓનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો, રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને નારાજગી દર્શાવવામાં આવી। એ દરમિયાન જે જય જવાન જય કિસાનના નારા તો લગાવવામાં આવે છે, પરંતુ ફાંકા ફોજદારી જે ભાજપના નેતાઓ કરી રહ્યા હોય તેવા આરોપો પણ આ નારાજ ખેડૂતોએ કર્યા। એ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં ખેડૂતો અકળાયા છે અને તેમણે ઉધળો લેતા શું કહ્યું તે સાંભળો। એતરો સમય થયો જો કોપા લાઈન એલા થોડો તા એને અહીંયા કેતે પણ ન્યાય મળ્યો નહીં। નારાયણભાઈ કદા ભયલા તો તૈયાર આવી કર્યો તો નારાયણભાઈ એકડો ખીડું ના મળે, ખીડું હોય ઓ એકડો પીડિત ના એતરા અહીં મળે પીડિત જઈ। હા, સૌથી પહેલા સિરાચે બેઠા હાલો અને સિરાચે ને નીકી થયો અહીં નીકી કે 3-4 જણા અને નારાયણભાઈ અહીં પ્રતિનિધિ બન્યા બરાબર। હા, ખેડૂત પ્રતિનિધિ છે ને અહીં નારાયણભાઈ સાથે સતત મીટિંગ ચાલુ હોય એને પૂછ્યા હવે છેલ્લે પણ લાઈન થતી કરાય જો સિંચાઈ વિભાગનો પ્રશ્ન કહેવાય ચાલે જે સુધી ફર્યો નહીં તે સુધી પાવર લાઈન તો ચાલુ હોય છે। રામાણિયા કામ કરી આવ્યો, રામાણી થંભલા પઈ ગયા, રામાણિયા સુધી કામ ચાલુ છે। અધિકારી સાથે નારાયણભાઈ 3 વખત મિલી આવ્યા, રામાણીયા વાળા મિલી આવ્યા, ખાખરવાળા મિલી આવ્યા, અહીંથી 3-4 જણા નાલા બનાવવા। નારાયણભાઈ એવા એટલે પેડેવાળા તું હે મુખ્યાલય નાળા પેડેવાળો ના કરો, પેડેવાળો કરો ના જતીનભાઈ વો અને 3 જણા હવે છેલ્લે અઠવાડિયે પહેલા ભુજ અધિકારી સાથે મિલી આવે। કોઈ બંધ કામ તો બંધ ના થયો પણ એ આકે કદાચ સમજો છે કે જેટલો વિરોધ કરવો હોય સાહેબ એમાં એમ નથી આપણે વાંઢિયા જો પ્રશ્ન સાહેબ તો લેખી દો વાડી માં લેખી દો વાંઢિયા જો પ્રશ્ન સાંજો વાંઢિયા વાળી ચીન છે ની અત્યારે ઊંધી લેન આવે છે રી એમાં મારે આને પહેલો સોનો ને પયાડો ઈથી તો પયા જે નસ્તો જે વાત હતી એ વાતને આપણે સોલ્વ કરવા માટેનો પ્રયાસ કર્યો। હું કોઈ પણ સમસ્યાથી ભાગતો નથી, હું કોઈથી બીતો પણ નથી, કારણ કે હું સત્ય રસ્તા ઉપર ચાલુ છું, હું કોઈને છેતરવાનો પ્રયાસ કરતો નથી। જે વ્યક્તિ હોય રાજકારણ ચૂંટણી વખતે જ હોય છે, ચૂંટણી પતી ગયા પછી બધા જ લોકોના કામ કરવા તો સાહેબ છે નહીં જો તો વાંઢિયા જેવી પરિસ્થિતિ આવશે એની ગાલ કરીએ હા ગાલ કરી જવાબ દીધો વાંઢિયા જો જવાબ દીધો
કરવા માટે મને જે તક મળી છે એના કાર્ય કરવા પ્રયાસ કરું છું. સાહેબ અમે સાંભળી લો. હવે તો એટલા માટે પ્રયાસ કરું છું. પ્રયાસ કરવામાં 100% સફળતા ન મળે, ક્યાંક 80 મળે, ક્યાંક 20 મળે, એ પ્રકારે થાય છે. એટલે તમારો જે આ પ્રશ્ન છે એનો સાંભળો. હવે તમારા અત્યારે મુખ્ય બે પ્રશ્ન વગરના, તમારા મુખ્ય બે પ્રશ્ન, અહીંના જે વિસ્તારના લોકો છો તમે મુંદ્રાના, એનો તમારો આ લાઈનનો પ્રશ્ન, તો એ લાઈનનો પ્રશ્ન આજ પણ ગઢવી ગયો ઇરિગેશન વાળો મહેન્દ્ર નાનો વિશાલ ગઢવી, વિશાલ પાસે તમે જજો, મારો કાગળ લખાયેલો છે. પછી આપણા શિવરાજભાઈ ગઢવી જે ઇરિગેશન વિભાગના મોટા અધિકારી મંત્રી પાસે હતા, અત્યારે હવે બીજા વિભાગમાં છે, આપણા ભૂજપુરના છે, સ્થાનિક છે. એમણે પણ અધિકારીઓને જવાબ સૂચના આપી હતી અને અધિકારીઓ એના ઉપર આખું રિવાઇઝ કરી રહ્યા છે. બીજી વાત જે વાંઢિયાની ભાઈ વાત કરી, જો વાંઢિયાની અંદર ને લોયડાની અંદર બે બાજુથી અદાણી વાળા ખણિયા ટાવર અત્યારે 4 ટાવરનો કિસાન સંઘ વિરોધ કરે છે. ત્યાં હવે એ સરકારમાં રિપોર્ટ એવો કરે છે કે અમારું 90-95% કામ થઈ ગયું છે. આ 4 ટાવર એટલો તો સાધારણ આટલા ખેડૂતોને વાંધો ન હોય તો આટલાનો શું વાંધો હોય? એમ હવે એમની તમે કહો છો વાંઢિયાને રહેવા દો તો જવાબ નથી. મારા પાસે વાંઢિયાનો પણ જવાબ છે. એટલા માટે કે મેં એમાં ભૂમિકા ભજવી છે. 6 ધારાસભ્ય, સાંભળજો, ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્ય, અબડાસાથી કરીને રાપર સુધીના સાંસદ સભ્ય, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, આ બધા જ લોકો એની અંદર ઇન્વોલ્વ છે અને એને સમજાવટના પ્રયાસો કરીને મેં પોતે 3 મિટિંગો કરી. પણ એ મિટિંગ કે તમે જેમ 40 જણા આવો છો એમ કે 40 સાથે મિટિંગ ન થાય. તમારા જે મૂળ સાંભળી લો, તમારા જે અધ્યક્ષ છે અર્જણભાઈ કરમણભાઈ અને તમારા કન્વીનર છે શિવજીભાઈ, આ બંને મિત્રો સાથે મારી ચર્ચાઓ થઈ છે, મિટિંગો થઈ છે. હવે મિટિંગો અને ચર્ચાઓની અંદર જે નિષ્કર્ષ આવે કે ભાઈ આજે બેઠા, આજે કંઈક વાતચીત થઈ, એ વસ્તુ ન પહોંચ્યું, કાલે ફરી બેસવાનું થાય, ત્રીજી વાર બેસવાનું થાય. દરેક મિટિંગમાં હું એ આવશ્યક નથી. મેં બંનેને ભેગા કરી દીધા કે તમે આ બાબતમાં ચર્ચા કરતા રહ્યો. એ બંને લોકો પગથિયા આગળ વધી રહ્યા છે. સાહેબ અમારું કહેવાનું વાંઢિયાના વિષયમાં તમે લોકો મગનભાઈ શું કરો છો કે મનજીભાઈ મગનભાઈ, હું એને મગનભાઈ કહું છું વર્ષો. આપણો ભાવ છે ભાઈ અર્જણભાઈ, આપણો ભાવ છે, સમજે તો આ પ્રેમ છે. હું સાહેબ તમે હું સાંભળી લીધું. તમે મારી એક વસ્તુ સાંભળો, અત્યારે તમે કહો છો કે વાટાઘાટું બધું ચાલુ જ છે, બરોબર, પોઝિટિવ એનો આવે, આપણે ભગવાન કરીને એને સદબુદ્ધિ આવી જાય. પણ અત્યારે જેટલા પ્રશ્નો છે કામ તમે સમજો, એમાં જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોનું 1 to 1 સોલ્યુશન થાય. સાહેબ ત્યાં સુધી કામ તો બંધ થવું જોઈએ. 1 to 1 સોલ્યુશન છે, 1 to 1 સોલ્યુશન થઈ રહ્યું છે અને 1 to 1 સોલ્યુશનમાં આગળ વધે છે. કામ બંધ સાંભળો મનજીભાઈ, તમે સંસ્થાકીય છો, તમે સંસ્થા ચલાવો છો, ખેડૂતોને મારી ભાઈ સંસ્થા છે, અમે તમને બધાને ભાઈ જ ગણીએ છીએ. અમે ગણો કે ન ગણો, અમે ગણી છે, માનો કે ન માનો, અમે ગણી છે એટલે તમને હવે તમે એ કરો છો, સાંભળો, તમે એ કરો છો કે જે તમારો શુભેચ્છક છે, જે તમારી સાથે સુખ દુઃખમાં ઉભો હોય છે. સાંભળો, બિફોર જોઈ આવ્યું હતું તેથી તમારી સાથે વાડી ઉભો હતો, જઈને બતાયા. જ્યાં જ્યાં સરકારના નથી કેતો તો ત્યારે સમજો મનજીભાઈ, વાહવાહી મારી કરવાની જરૂર નથી. સરકારની કરી ભલે મનજીભાઈ ધારાસભ્ય થઈને અમારી નીચે આવો છો. હવે આ મુંદ્રાના ગેલડા ગામની ઘટના છે જ્યાં ધારાસભ્યને વિરોધનો સામનો ખેડૂતોનો કરવો પડ્યો. એટલું જ નહીં, ભાજપના જે તાલુકા પંચાયતના સભ્યો હોય, પ્રમુખ હોય, જિલ્લા પંચાયતના નેતાઓ હોય, તે તમામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને તમામને ખેડૂતોના રોષનો સામનો કરવો પડ્યો અને ત્યાંથી ચાલતી પકડવી પડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અદાણી મુદ્દે ખેડૂતોનો વિરોધ દિવસે ને દિવસે કચ્છ જિલ્લામાં વધતો દેખાઈ રહ્યો છે અને તેનો ભોગ હવે ભાજપના નેતાઓ પણ બની રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.